અમાર તો વચ્ચે ફાસ્ટ કોમ કાજો જેવું ગ્રાહક આવ્યું ને જેને પૂછ્યું વસ્તુ આ સપક લગાઈ જ જાય અમાર તો મિત્રો જો આ કોનું દોઢું આમ કરીને તું સ્ક્રૂ ટાઈટ કરે ને હા તો એ સ્ક્રૂ એકદમ ફિટ થઈ જાય પછી ઢીલો થાય જ ના સમજ પડી પણ આ ગાડીઓ ન થાય બૈરોનો સ્ક્રૂ ટાઈટ ના થાય બૈરોનો સ્ક્રૂ જ ના હોય સમજ પડી તને ખ્યાલ આવ્યો શાબાશ શાબાશ તૈયાર થઈ જાય તું એક દાડો જરૂર દી હો ભાઈ ભાઈ આ દુકાનનો માલિક કોણ મુસુનભાઈ એવું એમ તું જા કોમે લાગી જા બોલો આ ઓઇલ શું ભાવ ઓઇલ તમને છેક પડશે હારામાં હારું બેસ્ટ ઓઇલ તમને પડશે 300 રૂપિયામાં 300 રૂપિયા અને લાઇનર લાઇનર તમે બેસ્ટ મોનો બેસ્ટ ચોય ના મળે એવો લાઇનર 150 રૂપિયામાં 150 રૂપિયા હા બરાબર અને ચેન ચક્કર તમને આલું હું ઓરિજિનલ કંપનીનો તો એ તમને પડશે 800 થી 900 રૂપિયાનું આવે પણ તમારી જોડે 800 રૂપિયા જ લે હું 800 રૂપિયા હા બરાબર અને ટાયર ઓરિજિનલ કંપનીનું ટાયર તમે લેવા છો ને ઓરિજિનલ કંપનીનું પાછળનું આ પાછળનું જ કહું તાને મેન પાછળ જ આવે બધો ગહારો ઈ જ પડે ને યાર હા એ તમને પડશે 1500 રૂપિયામાં 1500 રૂપિયા બરાબર ઓકે હારું વેડો તાર શું હારું હું લગાવું બોલો હું કે લેવું કયો ના કોઈ લેવું નહીં ચમ આ તો આ પેલી બાજુવાળી દુકાન વેચવાની હે ને હા એની કોઈ વેચવાની તો હા તે દુકાન હું રાખું એવું હા ઓ અને સ્પેર પાર્ટ ની જ દુકાન કરવાનો વિચાર હે એટલે એ મોણા થઈ ગયા યાર તમે આવું હતું છે યાર ચમ તો બાજુમાં એક તો મારા પાડોશીમાં દુકાન કરો મારી હરીફાઈમાં ઉતરવાનું હોય ભાવ લઈ લીધા યાર આવું પછી તમે તો સસ્તું વેચશો મારા કરતા તો એના માટે તો ભાવ લીધા ભાઈ અને મારો હોય ને ઉસૂલ કોમ્પિટિશનમાં જ ધંધો કરવાનો કોમ્પિટિટર બાજુમાં જ હોવો જોઈએ તો ધંધો કરવાની મજા આવે એટલે શેઠ આવું ના ચાલે યાર તમે તો છેતરી ગયા મને યાર ભાવ લઈ જઈને આવી રીતના ખોટું પડે હો ખોટું કરો તમે મારી યારે અલ્યા ખોટું કશું નહીં કરતો તને ગમે એ તું કરજે બરાબર તારા ભાવે તું વેચજે મારા ભાવે હું વેચો હવે વ્યવસ્થિત વેચો અને તને તો ઉઠાડી મેલો ખબર નહીં પડે જોજે ભારે પડી જાય હજી કહું હવે ભારે પડે એવા ધંધા જ કરું હું ભારે પડવાનું હું તને પડો જોઈ લે હારું હેડો જોઈ લો તાન તમે તાન અરે આવું કર્યું ટાયર નખ ટાયર માર કારીગર પણ મારે તો ટાયર નખાવાનું હો નતું નખાવાનું ના તમે તો હાલ ભાવ લીધો તો ખાલી ભાવ લીધો ખાલી ભાવ લીધો માર કારીગર હોબળી ગયો ટાયર નો ભાવ હવે એને થોડી ખબર હતી તમે ખાલી ભાવ લીધો તમે ટાયર નું બોલ્યા તો એને તો ટાયર લગાવી દીધું અમાર તો વચ્ચે ફાસ્ટ કોમ કાજો જેવું ગ્રાહક આવ્યું ને જેને પૂછ્યું વસ્તુ આ સપક લગાઈ જ જાય અમાર તો તમે તો ઓઇલ નો ભાવ પૂછ્યો તો ઓઇલે લગાઈ ગયું છે ઓઇલ લગા ડાલા ઓઇલે લગાઈ ગયું લાઇનર નો પૂછ્યો તો લાઇનર ફિટ થઈ ગયું લે અને ચેન ચક્કર હવ ના પેલા હજી તમારા મુઢામાંથી ચેન ચક્કર ની જગ્યાએ ચે બોલવાની ને એટલે તો સબ પદે ફિટ થઈ ગયું આટલું ફાસ્ટ કોમ કાજ પણ મારે બધું નવું જ હતું લ્યા નવું હતું બરોબર પણ હવે મને ગાદ દીધું નવું લગાવી દીધું જૂનું બધું ગાદ દીધું એ મારે નહીં મારે એ પાછું નખવાનું કરે જૂનું જે હતું એ પાછું હવે ના નખાય ભંગાર વાળો બોલાયો ઓન ધ સ્પોટ ભંગારમાં વેચીએ મારી જૂનો માલ તાત્કાલિક આ જો આ ભંગારમાં ભરે તમારા ટાયર ના બહાર એ પેલું બધું પાછું કાઢ ચેન ચક્કર ને બધું મારું થઈ ગયું હવે કે પૈસા આલવા પડે તેઓના આ તે જે થતા હોય લઈ લે કેટલા થશે કે 1000 રૂપિયા ટાયર ના અલે 9,800 નું આવે આ લઈ લે જોયું હવે પટીયું માલ ઈનો થઈ ગયો ભાઈ માલ ઈનો છે તો એ ભાવ ઈનો કે પ્રમાણે થાય એટલે જૂનો તો માલ જતો જ રહ્યો નવું આવે નવું લગાવવાનું તો અમે ઓલરેડી આ લગાવવા તો લગાવી દે હવે શું કરવાનું મારે હવે કોઈ નહીં આ નવું માલ લગાઈ ગયો હવે બધો તમે ભાવ લેતા પણ મોણે બિચારા હોભરી ના કર તમે ખાલી ભાવ લે એને લગાવવાનું તમારે તો મોણાનું કામ કઈ ફાસ્ટ નકર હું તોડી નાખું એટલે મારા ઓને પૈસા આલવા પડશે આલવા જ પડશે નહીં આલો તો બાઈક જપ્ત કરી લે અને ઓનું તો મગજ ખોટું છે પૂરું પૂરી નો છે જો પૈસા આલવા મુનો ગુની કર્યો તો ગાડો હેડો 3000 રૂપિયા જેવું થાય કોક 2829 થાય પણ એ તો બીજો માલ થોડો માં ખૂટતો છે નોખીને રાઉન્ડ ફિગર 3000 આલજો મને હવે તારા બાજુમાં દુકાન ના કરું તો ના જ કરાય ને તું મળશે કઈ હા આ મળશે આમ અડધા કલાકમાં કરીને હાલ દે બરોબર હરીફાઈ મારા અંગાત કરવા નીકળ્યા હતા ના ચાલો તમે હોય કણ હવે વિચારી લેજો એ દુકાન કરવી હોય તો કરી લ્યો માર નહીં કર્યું બીજો ચોક બીજા એરિયામાં જઈને કરો આ કશો વાંધો નહીં છોટું ફટાફટ ફિટ કરી દેજો શેઠ ને મોડું થાય બીજો કોઈ ભાવ પૂછવો કોઈ આઈટમ નો બરાબર બધું બરાબર જ છે એ સારું હેડો